નમસ્તે દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। હું છું તે જાની મકવાના। વિધાન સુકતા પહેલા નજર કરી મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં નવા નીરથી ખેડૂતો અને ગ્રામજનો ચિંતિત। ગોલ્ડન બ્રિજ નજીકની જળ સપાટી 27 ફૂટને પાર। જુઓ ડ્રોનની નજરે કેદ કરેલા દ્રશ્યો। ભરૂચ જિલ્લામાં ઈદ એ મિલાદ નિમિત્તે જુલુસ નીકળ્યા। મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા। ભરૂચ જિલ્લામાં ગણેશ વિસર્જનમાં 3500 પોલીસ ખડે પગે ફરજ નિભાવશે। ભરૂચ પાલિકાના તરવૈયા સહિત 100 થી વધુ કર્મચારીઓ વિસર્જનમાં જોડાશે। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચમાં નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ડ્રોનની નજરે કેટલાક દ્રશ્યો એસએનપી ન્યૂઝે કેમેરામાં કેદ કરેલા છે। તેની ઉપર નજર કરીએ। ભરૂચ જિલ્લામાં નર્મદા મૈયાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। નર્મદા નદીમાં સતત પાણીની આવક થવાના કારણે નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાંથી પાણી ધીરે ધીરે પ્રવેશી રહ્યા છે। નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવતા નર્મદા નદીના રૌદ્ર સ્વરૂપની કેટલીક ઝલકો ડ્રોનની નજરે પણ કેદ કરવામાં આવી છે। કેટલાય સ્થળોએ મંદિરોમાં પણ કાંઠા વિસ્તારોમાં ડૂબી ગયેલા જોવા મળ્યા છે તો કાંઠા વિસ્તારોમાંથી પાણી ધીરે ધીરે પ્રવેશી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે। નર્મદામાં જતા ગટરના પાણી બેક મારતા દુર્ગંધ અને કચરાના સામ્રાજ્યથી મચ્છરના ઉપદ્રવથી ભયંકર રોગચાળાની દહેશત સતાવી રહી છે। નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવતા સંપૂર્ણ દ્રશ્યો ડ્રોનની નજરે કેદ કરવામાં આવ્યા છે। નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ઘણા ખેડૂતોના ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો પણ જોવા મળી ગયા છે। તારા શોરમાં છે સર ઋષિ મુનિઓના જેવા તારા
ભરૂચના કેબલ બ્રિજ ઉપર આશરે 5 થી 7 કિલોમીટર દૂર વાહનોની કતારો જામી હતી. ભરૂચ શહેરમાં 2 દિવસથી વરસાદે ભારે તારાજી સર્જી હોય તેમ રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકોની કમરો તૂટી રહી છે, જેના પગલે નેશનલ હાઈવે 48 ઉપર ભારે વાહનો સહિત નાના મોટા વાહનોની ગતિ ધીમી થતાં ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે. સુરત તરફથી આવતો વાહન વ્યવહાર કેબલ બ્રિજ ઉપર આવતા જ ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે, જેના કારણે સંપૂર્ણ નેશનલ હાઈવે 48 ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ભરૂચના જાડેશ્વર કેબલ બ્રિજથી અંકલેશ્વર સુધીના વાહનોની લાંબી કતારો જામી જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સાથે બાજુમાં સરદાર બ્રિજ પણ આવેલો છે અને આ બ્રિજની ઉપરનો માર્ગ પણ બિસ્માર બનતા વાહનોની ગતિ ધીમી થઈ રહી છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની ગઈ છે. વાહનોની લાંબી કતાર જામી જતા વાહન ચાલકોમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ ફાટી નીકળ્યો છે. સંપૂર્ણ ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉપર ડ્રોનની નજરે પણ દ્રશ્ય કેદ કરાયું છે. ભરૂચના સોયબ પાર્ક સોસાયટીના નુરાની મસ્જિદમાં ઈદે મિલાદુન નબીનો કાર્યક્રમ યોજાયો હતો. હજરત મોહમ્મદ સાહેબના 1500માં જન્મદિવસની ઉજવણીને લઈ ભરૂચ શહેરમાં સોયબ પાર્ક સોસાયટીની નુરાની મસ્જિદમાં આજરોજ ઈદે મિલાદુ નબીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ બાદ સોએબ પાર્ક નુરાની મસ્જિદથી જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસ સોએબ પાર્ક હુસેનિયા અને મદની પાર્કથી કાઢી નુરાની મસ્જિદ સુધી લઈ જવામાં આવ્યું હતું. આ જુલુસમાં નાના ભૂલકાઓ અને આશિકે રસૂલ અકીમતથી જોડાયા હતા. શહેરના અલગ અલગ વિસ્તારની મસ્જિદ દ્વારા વિવિધ વિસ્તારોમાં ધાર્મિક આસ્થા સાથે કરવામાં આવી રહી છે અને ભરૂચ શહેરમાં ભારત દેશમાં તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસ સાથે અને ખુશીઓ સાથે કરવામાં આવી રહી છે અને અહીંયા દરેક તહેવારોની ઉજવણી ધામધૂમપૂર્વક કરાતી હોય છે. આજે સમગ્ર દેશમાં ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મના અલ્લાહના આખરી પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસને ઈદે મિલાદુન નબી તરીકે ઉજવવામાં આવે છે. ઈદે મિલાદુન નબી ઇસ્લામી કેલેન્ડર પ્રમાણે 3જા મહિનાની 12મી રબીઉલ અવ્વલના રોજ ઉજવવામાં આવે છે. એટલે કે આ વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન નબી ઉજવવામાં આવી હતી અને 5મી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન નબીની પર્વની ઉજવણી કરવામાં આવતા જુલુસના આયોજનો કરવામાં આવ્યા હતા. હું હાફિઝ રફીક સોયબ પાર્ક નુરાની મસ્જિદના ઇમામ છું અને આજે બહુ ખુશીનો દિવસ છે. ખુશીના દિવસના અંદર અમે લોકો આલમે ઇસ્લામ માટે બધાની દુઆ કરેલી છે કે અલ્લાહ તબારક વ તાલા દેશ અને દુનિયાના મુસલમાન અને દરેક મોમિનની હિફાજત કરે, એવી અમારી દિલની દુઆ છે. અને અમારે આજનો દિવસ બહુ મહત્ત્વનો છે અને આ દિવસે અલ્લાહના રસૂલનું ફરમાન બી છે કે તમે જે કંઈક પણ માગશો એ અલ્લાહ તબારક વ તાલા તમને મેળવશે. અને એ ઉમ્મીદથી અમે લોકો દુઆ કરીએ છીએ કે અલ્લાહ તબારક વ તાલા આ હિન્દુસ્તાનમાં બધાની સાથે ભાઈચારાની સાથે અમે રહીએ અને દેશને આગળ લઈ ગઈએ, એવી અમારી તમન્ના છે. અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરાઈ હતી. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા 5મી સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીના જન્મદિવસને સન્માનીય સરહાણા કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્ર શાહ, ઉપપ્રમુખ હરીશ જોશી, મંત્રી ડોક્ટર મહેન્દ્ર પંચાલા અને ટ્રસ્ટ મંડળ અને સ્વામી પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યો હતો. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમના શ્રી ગણેશ કર્યા હતા. SVEM ગુજરાતી માધ્યમિક શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલ દ્વારા પણ સ્વાગત પ્રવચન કરાયું હતું. આજના પાવન દિને ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્ર શાહ તથા અન્ય હોદ્દેદારોએ પણ શિક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભરૂચ બાયપાસથી મહમ્મદપુરા સુધી ઈદે મિલાદનું જુલુસ નીકળતા લોકો જોડાયા હતા.
ભરૂચ શહેરમાં ઈદે મિલાદના પાવન અવસરે ભવ્ય જુલુસનું આયોજનો કરવામાં આવ્યા હતા. આ જુલુસ જંબુસર બાયપાસ ચોકડીથી પ્રારંભ થઈ મમ્મદપુરા સર્કલ સુધી પહોંચ્યું હતું. વરસાદી ઝાપટા વચ્ચે પણ હજારોની સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર જુલુસમાં ભાગ લીધો હતો. જુલુસ દરમિયાન નગારા, તાશા, ઝાંઝપટ્ટા સાથે ધાર્મિક નારા ગુંજ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વરસાદી વાતાવરણ છતાંય શ્રદ્ધાળુઓએ ભારે ઉમંગ દર્શાવ્યો હતો અને આ પ્રસંગે કેટલીક સામાજિક સંસ્થાઓ અને કાર્યકરો દ્વારા જુલુસમાં જોડાયેલા ભક્તો માટે પણ નાસ્તા અને પીવાના પાણીની મફત વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરમાં જુલુસને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ પ્રકારની અવ્યવસ્થા સર્જાય નહીં. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ધાર્મિક એકતાના માહોલમાં પૂર્ણ થયો હતો. આજ રોજ 1500માં 10મી ઈદે મિલાદુન નબીના મોકા પર ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી ઈદે મિલાદુન કમિટી તરફથી આજે તારીખ 5/9/2025 અને શુક્રવારના રોજ હજારોની સંખ્યામાં જુલુસમાં લોકો જોડાયેલા છે. આ જુલુસ બિલકુલ શાંતિપ્રિય બાયપાસ ચોકડીથી વેલફેર હોસ્પિટલ, શિફા, એપીએમસી માર્કેટ, મોહમ્મદપુરા અને સંતોષે પૂરે છે. આ જુલુસમાં હજારોની સંખ્યામાં હકીકતમંદો જોડાયેલા છે. આ સાથે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટર, મામલતદાર, એસપી, ડીવાયએસપી, બી ડિવિઝન પોલીસ દ્વારા સુંદર એવી ટ્રાફિકની વ્યવસ્થા કરેલી છે. તમામ પ્રકારની પોલીસ પણ અહીંયા હાજર છે અને હજારોની સંખ્યામાં મુસ્લિમ અકીદતમંદો 1500માં ઈદે મિલાદુન જુલુસમાં બિલકુલ શાંતિપ્રિય ઇખલાસથી આવેલા છે. અમે અલ્લાહ તાલાની દુઆ કરીએ કે અલ્લાહ તાલા આપણા ભારત દેશમાં અમન, સુકૂન, ચેન, ભાઈચારો કાયમ રાખે, એકબીજાના તહેવાર સારી રીતે ઉજવાય અને અલ્લાહ તાલા આ મારા ભારત દેશને સફળતાના શિખરો સર કરે અને હિન્દુસ્તાન વિશ્વમાં સુપર પાવર બને એવી આજના સારા દિવસે અમે અલ્લાહ તાલા પર દુઆ કરીએ. અને ફરી વખતે સમસ્ત ભરૂચ જિલ્લા તમામ હિન્દુસ્તાનના મુસલમાન ભાઈઓને તમામ ભારતીયોને અમે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી ઈદે મિલાદુન નબી કમિટી તરફથી અમારા પ્રમુખ શ્રી મોહમ્મદ હનીફ રિફાકતી, ઉપપ્રમુખ અબ્દુલ કામતી તથા અમારી કમિટીના તમામ સભ્યો વતી તમામ હિન્દુસ્તાનવાસીઓને જશ્ને ઈદે મિલાદુન નબીની મુબારક કરો છે. અસ્સલામુ અલૈકુમ. નર્મદા નદીમાં પાણીની આવક થતા ભયજનક સપાટીને પાર કરતા ખેડૂતો સાથે કાંઠાના ગામના લોકોની ચિંતા વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પણ પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થાય તે પહેલા સત્તાવાર પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યો છે, જેના પગલે સતત ત્રીજી વખત સિઝનમાં નર્મદા ડેમમાંથી 4,45,000 ક્યુસેક પાણી ગત રાત્રિએથી છોડવામાં આવી રહ્યું છે અને તંત્ર પણ સરદાર સરોવર ડેમના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી નર્મદા કાંઠા વિસ્તારમાં લોકોને તકલીફ ન પડે તે માટેનું પણ ધ્યાન રાખી નર્મદા નદીના કાંઠે પણ રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા તેમજ એલર્ટ રહેવા તેમજ કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા માટેના સૂચનો આપી દેવામાં આવ્યા છે. સાથે જિલ્લા કલેક્ટર પણ સતત નર્મદાના કાંઠા વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. ગઈકાલથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ ભારે વરસાદની આગાહી છે. ઉપરવાસમાં પણ જે આપણો સરદાર સરોવર ડેમ છે ને ઉપરવાસમાં પણ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સરદાર સરોવર ડેમમાંથી 4,46,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. એની સાથે સાથે કરજણ ડેમમાંથી પણ અરાઉન્ડ 50,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. એના કારણે ગોલ્ડન બ્રિજ આગળ જે આપણી સપાટી છે એ 25 ફૂટને ટચ કરી છે અને હજુ થોડી શક્યતા છે કે એ સપાટી ઉપર હજુ વધે. 27 ફૂટ સુધી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં રહી શકીશું આપણે. તેમ છતાં નીચાણવાળા જે વિસ્તારો છે જેમ કે કસક છે, પુરજા બંદર છે, અંકલેશ્વરના જૂના છાપરા ગામ બાજુ ત્યાં એલર્ટ લોકોને કરી દેવામાં આવે છે. સતત ટીમો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ અત્યારે આપી રહી છે અને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે પાણી પ્રવેશવા માંડે નીચાણવાળા વિસ્તારમાં ત્યારે તરત જ અમે ઇવેક્યુએશન સ્ટાર્ટ કરીશું. હાલ સ્થિતિ નોર્મલ છે, પરંતુ સમગ્ર પરિસ્થિતિ પર અમારી નજર છે. ઇનફ્લો ઉપરવાસમાંથી કેટલો છે, ત્યાંથી આઉટફ્લો કેટલો છે, તમામ વસ્તુઓ પર નજર છે. હાલમાં પરિસ્થિતિ સ્ટેબલ છે.
ભરૂચ શહેરમાં સતત પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે, જેના પગલે ગોલ્ડન બ્રિજ નજીકની જળ સપાટી ભયજનક 24 ફૂટે પહોંચી ગઈ છે, જેને વટાવી 27 ફૂટે પહોંચી જતા હજુ પણ નર્મદા નદીમાં સતત પાણીની આવક થવાના કારણે સપાટીમાં વધારો થતા કાંઠા વિસ્તારોમાંથી પાણી પ્રવેશી રહ્યા હોય, જેના પગલે ભરૂચના ફુરજા બંદરે પાણી આવી પહોંચતા દત્ત મંદિરમાં પાણી પ્રવેશી ગયા છે. સાથે જ કાંઠા વિસ્તારોથી પાણી રહેણાંક વિસ્તાર સુધી પહોંચવાની તૈયારીઓમાં હોય અને ગટરના પાણી પણ નદીમાં જતા ન હોય, જે બેક મારતા હોય અને ગટરના પાણી પણ ફરી વળતા એકવાર કુંડીઓ પણ ઓવરફ્લો થતી જોવા મળે છે. પૂરનું સંકટને લઈ ફુરજા બંદરના વેપારીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવતા કાંઠા વિસ્તારોના ખેડૂતોના ખેતરોમાં પણ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે, જેના પગલે ખેડૂતોએ કરેલી ખેતી પણ નિષ્ફળ રહી છે અને ફરી એકવાર ખેડૂતો પણ અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. દર ચોમાસાની સિઝનમાં નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવતો હોય છે, તેવા આક્ષેપો થતા હોય છે. અંકલેશ્વર તરફના બોરભાઠા બેટના સરપંચે પણ આક્ષેપ કર્યો છે. અંકલેશ્વર તરફનો નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે નર્મદાના પાણી વહેલી તકે પ્રવેશતા હોવાના કારણે પણ ખેડૂતોના ખેતરો જળબંબોળ બની ગયા છે. હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, બોરભાઠા બે સરપંચ. હાલ જે સરદાર ડેમ સાઇડથી જે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નર્મદા નદીમાં હાલ 24 ફૂટ પાણી ગોલ્ડન બ્રિજ પર લેવલ વધી રહ્યું છે અને જો લેવલ વધશે 26-27 ફૂટ થાય તો અમારા ગામની જે ટોટલ જમીન છે એમાં ખેતીલાયક જમીનમાં પાણી ઘૂસી જવાનું ભય છે અને પાકને નુકસાન થવાની શક્યતા વધી રહેલી છે. અને જે નદી કાંઠાના વિસ્તારના ગામડા છે, જેવો તળિયા તંત્ર, સરપુડીન, ખાલપિયા જેવો ગામોને ખૂબ ભારે નુકસાન થવાની ભય રહે છે અને તંત્ર દ્વારા હાલ તો જે સલામત સ્થળ ખસી જવા માટે અપીલ કરવામાં આવેલ છે. નર્મદા ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતો હોવા અંગે માહિતી પણ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પણ આપી હતી. તેઓએ કહ્યું હતું કે અમો સતત સરદાર સરોવર ડેમના પાણીના અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ અને જે પ્રકારે પાણી છોડવામાં આવી રહ્યું છે તેની ઉપર સતત વહીવટી તંત્રની નજર રહી છે અને જે પણ કાંઠા વિસ્તારોમાં રહે છે તેમનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જો સ્થળાંતર કરવાની જરૂર પડશે તો તે પણ કરવામાં આવશે, તેમ પણ જિલ્લા કલેક્ટરે કહ્યું છે. શ્રીજી વિસર્જનને લઈ ગણપતિ આયોજકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. આવતીકાલ શનિવારના રોજ આનંદ ચૌદશ હોવાના કારણે લોકો ગણપતિ બાપાને ઉત્સાહ અને ઉમંગ સાથે વિસર્જન યાત્રા લઈને નીકળનાર છે અને જળકુંડમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. સાથે નર્મદા નદીના કાંઠે કોઈ પણ જગ્યાએ કોઈ પણ અવરજવર ન કરી શકે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી રહી છે. હાલમાં નર્મદા નદીની ગોલ્ડન બ્રિજ પાસે જે સપાટી છે એ 26 મીટર અને 8 ફૂટની છે. હાલમાં વિઝિટ પાછળનો ઉદ્દેશ્ય એ છે કે હાલમાં જેની સપાટી વધે તો લોકોને કઈ રીતે સ્થળાંતરિત કરી શકાય, બીજે ક્યાં મૂકી શકાય, પરંતુ હાલમાં એ પરિસ્થિતિ જોતાં સંપૂર્ણપણે કાબુ છે. ઉપરવાસમાં બી જે છે એ પરિસ્થિતિમાં પાણીની આવક જે છે એ કંટ્રોલ છે, જેથી કરીને કોઈ સંજોગોમાં સપાટી જે છે એ વધારે વધે હાલમાં નથી લાગી રહ્યું. છતાંય જો વરસાદ વધારે વરસે અને સપાટી વધે છે તો તાત્કાલિક જ અમારું પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્ર જે સાબતું છે અને લોકોને સૂચના આપી અને કોઈપણ પ્રકારના પગલાં ભરાય એ પ્રકારની પોલીસની અને તંત્રની તૈયારીઓ છે. ભરૂચના નરસિંહપુરા વિસ્તારમાં જુલુસ નીકળ્યું હતું. ભાઈચારા અને શ્રદ્ધાના પાવન પર્વ ઈદે મિલાદની ભરૂચમાં શાનદારપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરના નરસિંહપુરા વિસ્તારમાં પણ આ પર્વ નિમિત્તે એક ઐતિહાસિક અને ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. આ જુલુસની સૌથી ખાસ વાત એ હતી કે 1500 વર્ષ જૂની પરંપરાને અનુસરીને કાઢવામાં આવ્યું હતું, જેણે આ ઉજવણીમાં એક આધ્યાત્મિક અને ઐતિહાસિક સ્પર્શ ઉમેર્યો હતો. જુલુસ મસ્જિદ ટ્રસ્ટના ઘર પાસેથી શરૂ થઈને ભરૂચના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સ્ટેશન સર્કલ ખાતે સમાપ્ત થયું હતું. આકાશમાંથી વરસી રહેલા વરસાદની પણ શ્રદ્ધાળુઓ ઉત્સાહ વચ્ચે પણ જુલુસમાં જોડાયા હતા. નાના બાળકોથી માંડીને યુવાનો અને વડીલો સુધી સૌ કોઈએ એક સાથે આ જુલુસમાં ભાગ લીધો હતો. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। दुनिया में आई है जब ईद मिलाद रसूल, दुनिया का सब गम कोई है ईद मिलाद रसूल। एक पल्ले में वो दोनों, एक पल्ले में वो एक, दोनों ईदों से है अफजल ईद मिलाद रसूल। फिर नसरुद्दीन जमालुद्दीन मस्जिद और आज का हमारा जो प्रोग्राम था 1500 साल जश्न मेरे आका अलैहिस्सलाम की पैदाइश के 1500 साल आज जुड़े हुए। आज ईद अकबर की इस मुबारक मौके पर हमने हमारा जुलूस
हाजी इसाक साहब के घर से निकाला गया और ट्यूशन मस्जिद औलिया लाकर हमने जुलूस को समाप्त किया और तमाम लोगों ने एक दूसरे को मुबारकबादी दी सरकार की पैदाइश के 50 सालाना जश्न की खुशी के मौके पर और इंशाअल्लाह ताला वो मुबारक की ज़ियारत करके इस प्रोग्राम को हमने यहाँ समाप्त किया। रब तबारक व तआला की बारगाह में दुआ है रब कदीर 1500 साला जश्न मुबारक मौके पर अल्लाह तमाम की जायज़ तमन्नाओं को पूरी फरमाए और तमाम को दुनिया आखिरत में भलाई नसीब फरमाए और तमाम दुनिया आखिरत को सवार दे। मसलन करीम की गुलामी दुनिया में नसीब फरमाए, कब्र में नसीब फरमाए, नसर में नसीब फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। ગણેશ વિસર્જનમાં 3542 થી વધુનો પોલીસ કાફલો તથા પોલીસના 100 થી વધુ કર્મચારીઓ ખડે પગે ફરજ નિભાવનાર છે। ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવ ચાલી રહ્યો છે અને શ્રીજી મહોત્સવ અંતિમ ચરણમાં છે। શ્રીજી મહોત્સવ અંતિમ ચરણમાં હોવાના કારણે પણ ભરૂચમાં શ્રીજી મહોત્સવમાં પણ આરતી તથા મહાઆરતીના વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં પણ અંબિકા યંગસ્ટર્સ દ્વારા મહાઆરતી અને આરતીના આયોજન કરવામાં આવી રહ્યા છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે। મહાનુભાવોનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને પણ તેઓનું વિશેષ બહુમાન કરવામાં આવી રહ્યું છે। આજને અંતિમ રાતે પણ શ્રીજી મહોત્સવની ઉજવણી કરવામાં ભક્તો મગ્ન બની જનાર છે। स्वामी जय गणपति देवा ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં વધતા જતા જળના કારણે કાંઠા વિસ્તાર ઉપર લોકોની અવર જવર ઉપર રોક લગાવવામાં આવી છે। ભરૂચમાં શ્રીજીનું વિસર્જન જળકુંડમાં કરવામાં આવે તેવી તૈયારીઓ ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે, જેમાં એક જળકુંડ જેબી મોદી પાર્ક નજીક, એક જળકુંડ નર્મદા બંગલો સોસાયટી નજીક તેમજ અન્ય એક જાડેશ્વર વિસ્તારમાં વિશ્વ ગાયત્રી મંદિર નજીક જળકુંડ ઊભું કરવામાં આવ્યું છે અને આ જળકુંડ ઉપર ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના 5 તરવૈયા તેમજ એક જળકુંડ ઉપર 30 થી વધુ કર્મચારીઓ ફરજ ઉપર રહેશે। આમ ભરૂચ નગરપાલિકાનો 100 થી વધુ કર્મચારીઓનો કાફલો શ્રીજી મહોત્સવમાં શ્રીજી વિસર્જનમાં ખડે પગે રહી શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીનું વિસર્જન કરાવવા માટે તૈયાર થઈ ગયું છે। ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, જેમાં ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ શ્રીજી વિસર્જનની સવારથી જ પોલીસ કાફલો ફરજ ઉપર રહેશે, જેમાં ભરૂચ જિલ્લામાં 6 ડીવાયએસપી, 43 પીઆઈ, 63 પીએસઆઈ, 1200 પોલીસ કર્મચારીઓ, 2 એસઆરપી કંપની, 650 હોમગાર્ડ જવાન, 1580 જીઆરડી જવાનો ફરજ ઉપર રહી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ભરૂચ જિલ્લાવાસીઓ શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીને વિદાય આપી વિસર્જન યાત્રાઓ યોજે તે માટે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવનાર છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે 5મા, 7મા અને 10મા દિવસ માટે વ્યવસ્થા કરેલ છે। 5 ફૂટ સુધીની ગણપતિજીની મૂર્તિનું વિસર્જન નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ કુંડોની અંદર કરી શકાશે। 5મા અને 7મા દિવસ માટે જેબી મોદી પાર્ક ખાતે તેમજ 10મા દિવસ માટે જેબી મોદી પાર્કની બાજુમાં મક્તમપુર અને જાડેશ્વર ગાયત્રી મંદિરની બાજુમાં દર વખતે જે જગ્યાએ કૃત્રિમ પોન્ડ તૈયાર કરવામાં આવે છે ત્યાં જ કૃત્રિમ પોન્ડ તૈયાર કરવામાં આવી રહેલ છે અને 5 ફૂટ સુધીની મૂર્તિ તમામ ભાવિક ભક્તો ભરૂચ નગરપાલિકા દ્વારા જે વ્યવસ્થા ઊભી કરેલ છે એમાં જ વિસર્જન કરે એવી અમે અપીલ કરીએ છીએ। આમોદનગરમાં જૂના 2 થી 3 મકાનોની દીવાલ ધસી પડી હતી। ભરૂચ જિલ્લાના આમોદનગરમાં જૂના 2 થી 3 મકાનો અને તેની દિવાલો ધસી પડી હતી। એક મકાનને લાકડાના ટેકા વડે ટકાવી રાખવામાં આવ્યું છે। સ્લમ અને ગરીબ વિસ્તારોના લોકોના જીવના જોખમે મકાનમાં રહેવા માટે મજબૂર બન્યા છે। આમોદનગરના ભીમપુરા રોડ નવીનગરીમાં રાત્રિના સમયે ખૂબ જ ભારે વરસાદ વરસતા મકાનની દિવાલ અને મકાન ધરાશાયી થયું હતું। આમોદમાં ભીમપુરા રોડ નવીનગરી ખાતે ભારે વરસાદને કારણે એક જૂનું મકાન અને 2 મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી। સદભાગ્ય કોઈ જાનહાનિ થઈ ન હતી, જેના કારણે સ્થાનિકોએ રાહત અનુભવ્યો હતો। વરસાદી મોસમમાં આવા જૂના મકાનોને તાત્કાલિક જોખમી ગણવામાં આવતા હોય છે। આમોદ નગરપાલિકા વારંવાર નોટિસો આપવા છતાં પણ ઘણી વખત વરસતા વરસાદમાં દિવાલનું ધોવાણ થવાના કારણે પણ ધસી પડતી હોવાના અહેવાલો મળ્યા છે। આજવા સરોવરનું પાણી છોડવામાં આવતા ઢાઢર નદીમાં પાણીની આવકથી ખેડૂતો ચિંતિત બન્યા છે।
ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે આજવા સરોવરની સપાટી હાલ 253.2 સુધી પહોંચવામાં આવી છે. આ સપાટીને 212.5 મેન્ટેન કરવા હાલ આજવા સરોવર 62 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે. 150 વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ પણ ઢાઢર નદીની જળ સપાટીની ચકાસણી કરીને ઢાઢર નદીના કિનારે વસતા લોકોને સાવચેત કર્યા હતા. બંને કાંઠે ઢાઢર નદીના પાણી વહી રહ્યા છે. આ પાણીનો પ્રવાહ જોઈને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ દરવાજા ખોલવાથી વિશ્વમૈત્રીનું પાણી ખૂબ જ વધી શકે છે અને આ પાણી ઢાઢર નદી આવે છે. ઢાઢર નદીના પાણી વધવાના કારણે નદીની આજુબાજુ વસતા લોકોના તથા ગામના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આગેવાનોનું પણ એવું કહેવું છે કે આ પાણી આજવાનું પાણી સ્ટોપ ન થાય ત્યાં સુધી લોકોએ સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે. આમોદમાં પુરસા કાંકરિયા અને માનસંગપુરા ગામને જોડતો માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે. આમોદ પુરસા કાકડિયા અને માનસંગપુરા ગામને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે. જીવના જોખમે લોકો 5 કિલોમીટર સુધી ઘર વખરીનો સામાન આમોદ ખાતે લેવા આવવા માટે મજબૂર બન્યા છે. નોકરી ધંધા અર્થે જતા લોકો પણ 4 થી 5 કિલોમીટર પગપાળા જીવના જોખમે વર્ષોથી આવવા માટે મજબૂર બન્યા છે. વરસાદી પાણી રોડ ઉપર ફરી વળતા પુરસા કાકડિયા અને માનસંગપુરા સહિતના ગામોને લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કેટલીક જગ્યા ઉપર રસ્તામાં કમરસમાં પાણી તો કેટલીક જગ્યા ઉપર ગૂંઠણસમાં પાણી ભરાઈ વળ્યા છે. વર્ષો જૂની સમસ્યાનો અંત ક્યારે આવશે તેવી લોકચર્ચા ચાલી રહી છે. વધુ વરસાદ વરસે તો આ ગામો આમોદ સાથે સંપર્ક વિહોણા બની જતા હોય છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં નવા નીરથી ખેડૂતો અને ગ્રામજનો ચિંતિત. ગોલ્ડન બ્રિજ નજીકની જળ સપાટી 27 ફૂટને પાર. જુઓ ડ્રોનની નજરે કેદ કરેલા દ્રશ્યો. ભરૂચ જિલ્લામાં ઈદે મિલાદ નિમિત્તે જુલુસ નીકળ્યા. મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા. ભરૂચ જિલ્લામાં ગણેશ વિસર્જનમાં 3,500 પોલીસ ખડે પગે ફરજ નિભાવશે. ભરૂચ પાલિકાના તરવૈયા સહિત 100 થી વધુ કર્મચારીઓ વિસર્જનમાં જોડાશે. તો અત્યાર તક સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.